₹1 લઈ લીધો ને બીજા દિવસે પાછી ઘરમાંથી થોડી પસ્તી લઈ લીધી, દફતરમાં નાખીને બહાર પિક્ચર જોવા જતો રહ્યો. પસ્તી વેચી, ₹2.5 મળ્યા. એ ₹2.5માંથી પાછો ₹1.25 એક લઈ અને પૂજામાં પાછો મૂકી દીધેલો. અને પૂજામાં પાછો મૂક્યો એ વખતે ભૂલથી ખબર નહીં રહેલી કે ₹1 લીધો તો એ મોટો સિક્કો હતો, જે જાડો આવતો હતો ને, મૂક્યો તે નાનો હતો. અને એ મારી માં પૂજા કરતા કરતા કે ભગવાન કેવી લીલા કરે છે, એક દિવસ ₹1 લઈ લે, બીજા દિવસે મૂકે અને બદલી પણ રાખે. ત્યારે નહોતું સમજાયું મિત્રો, પણ આજે બહુ સ્પષ્ટતાથી સમજાય છે કે માએ મને શું આપ્યું. અને એ વાત કહેવા હું તમારી સામે આવ્યો છું ને ક્વિકલી, કારણ કે મોડર્ન ગેઝેટ્સ આપણે બધા ક્યાં જન્મ્યા છીએ. નેક્સ્ટ પ્લીઝ. એક મેં જસ્ટ હું કહેતો હોઉં છું કે આવું નહીં થાય તો મારી મૂછો કપાવી નાખીશ, પણ હવે આજે એનો સમય નથી એટલે કાઢી નાખું છું. નેક્સ્ટ પ્લીઝ. આપણે બધા નસીબદાર છીએ કે આપણે વચેટિયા છીએ. એવા યુગમાં જન્મ્યા કે આપણે બે જમાના જોયા. મેં થોડી યાદી કરી છે. કદાચ અહીંયા બેઠેલામાંથી અડધો અડધ નદી, કુવા, તળાવમાં પડીને નાહ્યા હશે, ઝાડ પર ચડ્યા હશે. આપણા સંતાનો વોટર પાર્કમાં નાય છે, બીચ પર નાય છે, અને એ બીચ પણ પાછો કોઈ રિસોર્ટનો. એ ક્યારેય કુવામાં પડીને નાયો હોય. હવે બહુ અઘરું છે. ધૂળ માટીમાં આપણે રમ્યા છીએ. હવે મમ્મી કહે છે બેટા છી ગંદુ, ઇન્ફેક્શન લાગે. માટી સાથેનો નાતો પૂરો, વિડીયો ગેમ સાથેનો શરૂ. બળદગાડામાં બેઠા હોઈશું. હું તો બેઠો તો નાનો હતો ત્યારે ચલાવવું પણ છે બળદગાડું. હવે બાઇક ને BMW ના વિચાર આવે છે. પોસ્ટકાર્ડ મારા દીકરાને ખબર જ નથી. વોટ ઇઝ પોસ્ટકાર્ડ? પપ્પા એ શું હોય? લઈ જવો પડ્યો પોસ્ટકાર્ડમાં, પોસ્ટ ઓફિસમાં. અરે સલીમભાઈ બેઠા છે. ઈમેલ કર્યા. આપણે પોસ્ટકાર્ડ લખ્યું છે, આપણે ઈમેલ પણ કર્યા છે. આપણે તળાવમાં નાયા છીએ, આપણે વોટર પાર્કમાં નાયા છીએ. આપણે તો નસીબદાર છીએ. આપણા સંતાનો કરતા તે, આપણા મમ્મી પપ્પા કરતા. દૂરદર્શન જોતા અત્યારે 250 થી વધુ ચેનલ જોઈએ છે ને કઈ જોવી એ વિચાર થાય. આમાં હવા ખાધી છે પંખાથી, એસીમાં બેસીએ છીએ. રેશન શોપની લાઈનમાં ઉભા હોઈશું, બિગ બજારમાંથી પણ ખરીદીએ. પોસ્ટ ઓફિસની લાઈનમાં બિલ ભરવા ઉભા રહ્યા હશું, હવે જતા જ નથી, ઓનલાઈન. અને ઓલો કાળો ટેલિફોન 8 વખત આમ કરો પછી હેલો, અને મુંબઈ વાત કરવી હોય તો કેમ છો એમ બોલવું પડે. અને અત્યારે કર્ણાવતીમાં આઈ લવ યુ. આપણે નસીબદાર છીએ મિત્રો, હા કે ના? નેક્સ્ટ પ્લીઝ. પરીક્ષા માટે તૈયાર. હવે પરીક્ષા છે તમારી. અને ઓળખો છો, આમાંથી બધા નામ આપણને નહીં આવડે. આ વન્ડર વુમન, આ સ્કૂબીડુ, આ ડક ને આપણે ઓળખીએ, આપણી પેઢીનો છે, આપણી પેઢીનો છે. પણ આ બધા નવી પેઢીના છે. બેટમેન અને ઓલી ભીમની આખી ગેંગ, ઢોલું ભોલું, ચુટકી, રાજુ, કાલિયા. હા, મમ્મીઓ બોલવા માંડ્યા. નેક્સ્ટ. પાસ પાસ તમે બધા. આ બીજા થોડા મિત્રો, પણ આના બધાના નામ નહીં આવડે. મારી વાત હું ફરીવાર કહેવા માંગીશ કે બાળકની નિજતા હોય છે, બાળકનું એક પોતાનું સ્વયં હોય જ છે. અને એ સ્વયંને ડિસ્ટર્બ કર્યા વગર જેટલું શીખવી શકાય એ પેરેન્ટિંગ. એટલે સાહેબે એક વાત કરી કે પપ્પા તમને લાગે છે કે હું જોતો નથી. એમાંથી મને એક વિષય એવો સૂઝ્યો કે આ આઈપોડ ગેઝેટ્સની જે વાત કરવાની છે ત્યારે આપણે એવું કહેવું પડશે કે પપ્પા મને લાગે છે કે તમે આ જોતા નથી. અને એ વાત તમારી સામે મૂકવી છે ક્વિકલી. નેક્સ્ટ પ્લીઝ. જૂના વખતમાં એવું કહેવાતું કે મારા પપ્પા બહુ વ્યવહારિક છે, બધાને 151 ચાંદલો કર્યો હોય તો ડાયરીમાં લખી નાખે 151. આપણા દીકરાના લગ્નમાં જેટલી ડાયરી આવી હોય તો નોટ સાચવી હોય, અને પછી જેના જેના લગ્નમાં જાય ત્યારે જુઓ કે એને કેટલો કર્યો એટલો જ હું કરું. આ બધી સોશિયલની વ્યાખ્યા હતી.
ગઈ. હવે તમે ફેસબુક પર છો? આવો પ્રશ્ન પૂછે લોકો મળે એટલે. હા છું. કયા નામથી છો? તમારો પ્રોફાઇલ તમારા નામથી જ છે? એટલે ફેસબુક પર માણસો 3 પ્રોફાઇલથી 3 નામથી હોય. એટલે મારો એક મિત્ર છે, યંગ છે, એને એના મમ્મી પપ્પા માટેનું ફેસબુક એડ્રેસ જુદું રાખ્યું છે અને એના મિત્રો માટેનું ફેસબુક એડ્રેસ જુદું રાખ્યું છે. કારણ કે એના પપ્પા કોન્શિયસ છે કે બેટા હું પણ તારી સાથે ફેસબુકમાં રહીશ, એટલે જોઈ શકાય ને મારો દીકરો ક્યાં ક્યાં શું શું કરે છે. તો કઈ વાંધો નહીં પપ્પા, મારી દુનિયા ઓપન છે, તમે પણ મારી ફેસબુકમાં વેલકમ. ભાઈ આપણી એક અંગત દુનિયા હતી, આપણે આપણા લવ લેટર્સ ક્યાં સંતાડતા? હા જો જગ્યા મળે. અને કેટલાક તો હજી કે પેલીના હાથમાં ન આવે. આ 2G 3G આપણા તો નસનસમાં છે. નેક્સ્ટ પ્લીઝ. આ શબ્દ ભંડોળથી પરિચિત છીએ. હમણાં ભાષા વૈભવ આપણે જોયો અને આ એક અલગ ભાષા વૈભવ SMS ની દુનિયાનો છે. હેલો ડ્યુડ, હાય સેક્સી, હે બીડુ, पंटर लोग क्या कर रहे हो? पंटर लोग, पंटर लोग. આ पंटर लोग શું? હું એમ કહું કે 1200 पंटर लोग बैठा છે. सब बीड़ुओं को मैं ये बताना चाहता हूं कि आप सब लोग जो चिरकुटों को फेसबुक से दूर करने की कोशिश कर रहे हैं, આ ભાષામાં આપણી જનરેશન વાત કરે છે. તમે ઉભા રહો કોલેજની બહાર, નથી હિન્દી બોલતા, નથી ગુજરાતી બોલતા, નથી ઇંગ્લિશ બોલતા, કઈક જુદું જ બોલે છે. ટાઈમ જ નથી આવું બધું કે એવું મૂળમાંથી ગુજરાતી શીખવું. કોણે કહ્યું? જરૂર જ નથી અમને. કારણ કે આજે ઓલું નદી તળાવથી આનો જે ડિફરન્સ આવ્યો, એક જ ટેકનોલોજી, અને એ ટેકનોલોજીએ જે જબરદસ્ત ચેન્જ લાવ્યો છે. અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિ સેલફોન વિનાની નહીં હોય. મારા સહિત બધાએ અત્યાર સુધીમાં આટલું રસપ્રદ કાર્યક્રમ હોવા છતાં 8 થી 10 વખત સેલફોન કાઢીને જોઈ લીધા. જરૂરી લાગે મેસેજ કરી લીધા. અંગત કેમ તો કા જીતુભાઈ શાહ કરતા મેસેજ કરવો અગત્યનો છે. પ્રાયોરિટીઝ સેલફોને બદલી નાખી, બધી જ પ્રાયોરિટીઝ. મારો ભત્રીજો, આજે સમય નથી, નહીં તો હું મારા વર્કશોપમાં એક નિયમ કરું છું, જેનો સેલફોન વાગે એને હું ચરણ સ્પર્શ કરું. હા, અને બીજી વખત એનો વાગે તો સાષ્ટાંગ સુઈ જવે એના પગમાં, એટલે પછી એક પણ ન વાગે. અને હવે વાગશે તો હું કરીશ, ભલે ટાઈમ ઓછો છે તોય. આનું નામ દાદાગીરીનું પેરેન્ટિંગ. ફરીવાર યાદ કરાવીએ મિત્રો, આ થોડી હળવી શૈલીમાં વાત કરી રહ્યો છું, સમય ઓછો છે ઝડપથી કહેવા માટે, પણ ખૂબ ગંભીર બાબત કે જેણે આખા વિશ્વને ચેન્જ કર્યું છે. સેક્સ્યુઅલિટીની વ્યાખ્યા ધરમૂળમાંથી બદલી નાખી છે. ડેવલપમેન્ટની ડેફિનેશન પાયામાંથી બદલી નાખી છે. ધંધો વેપાર શું કહેવાય એ બધી વ્યાખ્યાઓ પણ બદલી નાખી છે. હવે હોમ શોપ 18 થી તમે ઘરે બેસીને બધી જ વસ્તુઓ, ફ્લિપકાર્ટથી બધી જ વસ્તુઓ ખરીદી શકો છો. એ યુગમાં પેરેન્ટિંગની વાત, એ પ્રોસેસની વાત, ચિંતાની વાત. આપણને બધાને પપ્પા સ્કૂલે મૂકવા જતા બાવડું પકડીને, સાહેબ ભણે નહીં તો મારજો. ને હવે આપણે બધા જઈએ છીએ, કેમ માર્યો? મારા પપ્પા ઘણા, હું નાનો હતો, મહેમાન આવે, કોઈ પૂછે શું ભણે, એટલે તું શું ભણે ભાઈ? ક્વોલિટી ટાઈમ જુદી રીતે અપાતો. નવરાત્રીમાં રાત્રે 2 વાગે ઊંઘેલો જગાડે કે ઉભો થા. હું પપ્પા સુવા દો નહીં, ઉભો થા, એક સરસ જગ્યાએ જવાનું, ઉભો થા. પરાણે જગાડે, મોઢું ધોઈ નાખે અને પછી તૈયાર કરીને લઈ જાય. ભાવનગરમાં ભવાઈઓ થતી નવરાત્રીમાં, એ જોવા સાયકલ પર બેસાડીને, અને એ એટલી મજા આવે. પછી સવારના 5:30 6 સુધી ભવાઈઓ 4-5 જગ્યાએ જોઉં. ઘરે આવીને સુઈ જાઉં પાછો 11-12 વાગ્યા સુધી. એ પપ્પાને કયા ધોરણમાં ભણું છું એ ઓછી ખબર હતી, પણ એ ક્વોલિટી ટાઈમ મને આપી દેતા હતા. આપણે 1 લાખ રૂપિયાના રમકડા છોકરાને કબાટમાં ભરીને આપી દઈએ છીએ, એ રમકડું બહાર કાઢીને એની સાથે બેસીને રમવાનો સમય. બેટા આજે બહુ હેક્ટિક શેડ્યુલ છે મમ્માનું. 10 મિનિટનો ક્વોલિટી ટાઈમ, એની દુનિયામાં પ્રવેશવાનો. શું ને ક્યાં, કેવી રીતે? નેક્સ્ટ પ્લીઝ.